नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા પ્રકરણ 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ એની આજે આપણે વાત કરવી છે, એની ચર્ચા કરવી છે। પ્રથમ પ્રકરણમાં આપણે વાત કરી હતી કઈ રીતે આદિ માનવથી માણસે વિકાસ કરી ધીરે ધીરે નદી કિનારે એણે વસવાટ ચાલુ કર્યો, પછી ખેતીની શરૂઆત થઈ અને અત્યારે આપણે ત્યાંથી આગળ હાલીએ તો આ 21મી સદીમાં ઔદ્યોગિકરણ ઉપર આવી ગયા છે ને। છેલ્લા 200 વર્ષમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈને પછી આખું ઔદ્યોગિકરણ જે છે ને એણે વેગ લીધો છે અને આટલા ઔદ્યોગિક ક્રાંતિ પછી આપણે ઔદ્યોગિક સમયમાં જીવીએ છીએ। તો આજે જે આપણે વાત કરી છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, એ મુદ્દા ઉપર આવું। અત્યારે તમારે જો ધંધો સ્ટાર્ટ કરવો હોય, તમે અગર નોકરી કરવા નથી માગતા, રોજગાર કોઈ નથી કરવા માગતા, કોઈ જોબ કરવા નથી માગતા, તમારે પોતાનો ધંધો કરવો હોય તો એ ધંધાના 4 સ્વરૂપ છે। 4માંથી કોઈ પણ એક સ્વરૂપે તમે ધંધો કરી શકો હો। ધંધાકીય વ્યવસ્થાના 4 સ્વરૂપો છે। કયા કયા 4 સ્વરૂપો? તો કે નંબર 1 વૈયક્તિક માલિકી, નંબર 2 ભાગીદારી પેઢી, નંબર 3 સહકારી મંડળી અને નંબર 4 જોઈન્ટ સ્ટોક કંપની। તો આ 4 સ્વરૂપમાંથી તમારી જે સ્થિતિ હોય, એટલે કે ધંધો કરનારની જે પોતાની સિચ્યુએશન હોય, આર્થિક, સામાજિક અને સ્ટ્રોંગ બીજી ઘણી બધી વસ્તુઓ, અનુકૂળતાઓ, એ પ્રમાણે વ્યવસ્થિત રીતે ધંધાનું એક સ્વરૂપ નક્કી કરે છે અને ધંધો કરી શકે છે। આપણે આ 4 સ્વરૂપોની વ્યવસ્થિત એક પછી એક વાત કરવી છે। એમાંથી પ્રથમની આપણે વાત કરીએ। પહેલું છે વૈયક્તિક માલિકી। તો તમે બજારમાં જશો, ગામમાં જશો, આ ખૂબ જ લોકપ્રિય સ્વરૂપ છે, વૈયક્તિક માલિકી છે। એ તમને બજારમાં ઠેર ઠેર જોવા મળશે। ગમે ત્યારે તમે બજારમાં જશો તો તમે જોવો છો આજુબાજુ, બંને બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, બજારની બંને બાજુ દુકાનોની હારમાળા હશે। ક્યાંક વાસણની દુકાન છે, ક્યાંક કપડાની દુકાન છે, ક્યાંક ઇસ્ત્રીની દુકાન છે, ક્યાંક ઠંડા પીણાની દુકાન છે, ક્યાંક ગરમ ખાણીપીણીની દુકાન છે, ક્યાંક રેસ્ટોરન્ટ છે। તરે તરેની દુકાનો તમને બંને બાજુ જોવા મળશે માર્કેટમાં। ઘણખરી દુકાનોમાં એક જ માણસ બેઠો હશે, તમે ઘણાને વ્યક્તિગત ઓળખતા પણ હશો કે આ ફલાણા ભાઈની દુકાન છે, આ ભાઈની દુકાન છે, આ ભાઈની દુકાન છે, આ દુકાનનો માલિક આ છે। તો જે દુકાનનો માલિક એક છે એને વૈયક્તિક માલિકીની દુકાન કહેવાય। અને આ સ્વરૂપથી તમે પરિચિત છો, બરાબર જાણકાર છો, એમ માહિતગાર છો, એટલે તમે ત્યાંથી શરૂઆત કરું છું। જે દુકાનનો માલિક એક હોય, જેનું સંચાલન એક વ્યક્તિના હાથમાં હોય, એને વૈયક્તિક માલિકી કહેવાય। એટલે કે વૈયક્તિક માલિકીનો અર્થ શું? કે જે દુકાનની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય ને એને વૈયક્તિક માલિકી કહેવાય। જે દુકાનની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય ને એને વૈયક્તિક માલિકી કહેવાય। તો ઘણખરા તમે બજારમાં જાઓ છો તો ઘણા બધા વેપારીઓને તમે ઓળખતા હો, અવારનવાર તમે ખરીદી કરવા જતા હો, એટલે કે આ સ્ટેશનરીની દુકાન છે એ આ ભાઈની છે, વાસણની દુકાન આ ભાઈની છે, રેડીમેડ કપડાની દુકાન આ ભાઈની છે। તો એ બધા જે એક માણસ જેનો માલિક એક છે ને, એ જે ધંધો કરે છે ને એને વૈયક્તિક માલિકી કહેવાય। આ સ્વરૂપથી તમે બરાબર પરિચિત છો। તમને પહેલાં સ્વરૂપનો બરાબર ખ્યાલ આવવો જરૂરી છે। તો આપણે ધંધો કરવો હોય તો સૌથી લોકપ્રિય જે સ્વરૂપ છે ને એ પહેલું છે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ। વૈયક્તિક માલિકીની એક પ્રખ્યાત વ્યવસ્થાના સ્વરૂપે વ્યાખ્યા છે, જે હું તમને બતાવું। એકાકી વેપારી વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે જેની ટોચ ઉપર એક જ વ્યક્તિ બિરાજે છે, જે જવાબદાર છે, ધંધાના કાર્યોને દોરે છે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વરે છે ને। હવે આ વ્યાખ્યા જે છે એ એકમાત્ર વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં આપી છે। તો વ્યાખ્યામાં જણાવ્યું છે એ પ્રમાણે પણ અહીંયા એક જ માણસ હોય છે જે ધંધાની બધી જ કાર્યવાહી સંભાળે છે, બધા જ કાર્યોની દેખરેખ કરે છે, બધા જ કાર્યો પોતે કરે છે। ધંધો સફળ થાય તો એનો યશ પણ એને મળે છે, ધંધો નિષ્ફળ થાય તો એની જવાબદારી પણ એની પોતાની જ થાય છે। તો આ વૈયક્તિક માલિકીની વ્યાખ્યા છે। હવે વૈયક્તિક માલિકીના કેટલાક લક્ષણો પણ આપણે જોઈએ જેથી કરીને આપણે એ સ્વરૂપને સમજવામાં સરળતા રહે। તો પહેલું સ્વરૂપ છે સ્થાપનાની સરળતા। પહેલું લક્ષણ છે સ્થાપનાની સરળતા, કે તમારે વૈયક્તિક માલિકીનો ધંધો કરવો હોય એટલે એકલા હાથે તમે ધંધો કરવા માગતા હો તો કાંઈ નહીં, બજારમાં એક દુકાન લ્યો, ભાડે લ્યો અથવા પોતાની માલિકીને લ્યો, એમાં તમારે જેનો ધંધો કરવો છે એ સામાન બધું ભરી દો, ધંધો સ્ટાર્ટ કરી દો। કોઈ તમારે એડવાન્સ મંજૂરીની જરૂર નથી। પણ હવે બદલાતા સ્વરૂપમાં ક્યાંક ને ક્યાંક તમારે લોકલ જે તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય ને, એટલે કે ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન, મહાનગરપાલિકા હોય, તો તમારે ત્યાં એક ફોર્મ ભરીને જાણ કરવાની કે ભાઈ હું આ પ્રકારનો આ ઠેકાણે ધંધો કરવા માગું છું। હવે ક્યાંક ક્યાંક આગ્રહ રાખવામાં આવે છે, ધંધાની નોંધણી કરાવવી જરૂરી છે, પેઢીની નોંધણી કરાવવી જરૂરી છે।
તો આમ સરળતાથી તમે નોંધણી કરાવી એક ફોર્મ ભરો એટલે એ તમને 2-3 દિવસમાં જ મંજૂરી આપી દે. કાયદેસરનો ધંધો તમે સરળતાથી શરૂ કરી શકો છો. એક નાનકડી દુકાન લ્યો પોતાની માલિકીની યા ભાડે, એમાં જે વેપાર જેનો તમારે વેપાર કરવો છે એ માલને તમે ભરી દો, ગોઠવી દો. આવી રીતના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાંથી એક પ્રમાણપત્ર લેવો જો જરૂરી હોય તમારા ગામમાં કે તમારા શહેરમાં તો, અને બસ તમે જ્યારે ઈચ્છો ત્યારે એ જ દિવસથી ધંધાની શરૂઆત કરી દો. તો સ્થાપના કરવી ખૂબ સરળ છે. તમે એકલા જ છો, તમારે એકલા જ નિર્ણય કરવાનો છે. તો આ પહેલું લક્ષણ છે સ્થાપનાની સરળતા. બીજું, મૂડી. અહીંયા એકલો જ માણસ ધંધો કરે છે તો તમે સમજી શકો કે એ માણસ કને જેટલી પોતાની કને પૈસાની તાકાત હોય, પોતાની કને એકલા કને જેટલી મૂડી હોય ને એ પ્રમાણે એ ધંધાને મોટો વિસ્તાર નક્કી કરી શકે. મોટી દુકાન કરવી કે નાનકડી દુકાન કરવી, તો એકલાની જ મૂડી હોય છે. પોતાની જે બચત હોય તે લઈ આવે છે. શક્ય છે ક્યાંક પોતાની બચત ઉપરાંત સગાવાલા પાસેથી લોન પણ લઈ લે, ઉછીના પણ લઈ લે, અંગત મિત્રો પાસેથી ક્યાંક ઉછીના લઈને ધંધો કરી શકે. તો મોટે ભાગે વૈયક્તિક માલિકીમાં ધંધાની મૂડી ઓછી હોય એવું બની શકે, કેમ કે એક જ માણસ છે, એણે પોતાની એકલાની તાકાત પ્રમાણે મૂડી લેવાની છે. ત્રીજું, વ્યવસ્થાપન શક્તિ. અહીંયા ધંધાનું સંચાલન એક જ વ્યક્તિ કરે છે, માલિક પણ પોતે છે, સંચાલન પણ એક જ કરે છે. એટલે સંચાલન શક્તિ છે ને એ થોડીક સીમિત રહે છે, મર્યાદામાં રહે છે. એક જ માણસ છે, સવારે દુકાન ખોલે છે, સાફ સફાઈ કરે છે, આખો દિવસ ખરીદ વેચાણની પ્રવૃત્તિમાં પડ્યો હોય છે, ઉઘરાણી કરવા એને જવાનું, ગ્રાહકો સાથે ડીલ પણ એને કરવાનું, ઘણા બધા દુકાનના કામ છે એ બધા એકલા એણે જ કરવાના હોય છે. તો વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક એ ખેંચાર એવું બની શકે. આ જરૂર પડે તો એ કુટુંબના સભ્યોની ક્યારેક સહાય લઈ શકે યા પગારદાર વ્યક્તિ રાખી શકે, પણ મોટે ભાગે મેઇન વ્યવસ્થા છે એક જ માણસે સંભાળવાની હોય છે. તો વ્યવસ્થાપન શક્તિ થોડી સીમિત રહે છે એવું કહી શકાય. ત્રીજું, કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો. આ સ્વરૂપનું સૌથી અગત્યનું લક્ષણ છે કાર્ય સ્વતંત્રતા. આજ ઘણા બધા યુવાનીઓ છે ને મોટા થાય ને પછી નોકરી નથી કરતા, સીધો ધંધો જ કરે છે. શા માટે? એને બીજાના હાથ નીચે કામ કરવું નથી ગમતું. એ આર્થિક પ્રવૃત્તિ કરવા માગે છે પણ સ્વતંત્ર પ્રવૃત્તિ કરવા માગે છે. તમે ધંધો કરો તો તમને કહેવાવાળું કોઈ નહીં. તમે નોકરી કરતા હોય ને તો 1000 માણસો તમારા ઉપર સુપરવિઝન કરવાવાળા હોય, તમારા મેનેજર હોય, સુપરવાઇઝર હોય, આખો દિવસ તમને સૂચના આપે, શિખામણ આપે, ડિસિપ્લિનના પ્રશ્નો હોય, એ જેમ કેમ કરવું પડે. એક પ્રકારની જેમ કે છે ગુલામી જેવું લાગે, તમને મજા ન પણ આવે. તમે સ્વતંત્ર દિમાગના હો તો તમે ધંધો કરી શકો, એમાં કાર્ય સ્વતંત્રતા છે. તમને જે ઠીક લાગે એ કાયદેસરનો વેપાર તમે કરી શકો. તમે મોબાઈલનો ધંધો કરો, તમે કરિયાણાનો ધંધો કરો, તમે કાપડનો ધંધો કરો, તમે કોઈ પણ કમ્પ્યુટરનો ધંધો કરો, કોઈ પણ અન્ય તમને જે ઠીક લાગે એ ધંધો કરો. તો સ્વતંત્રતા છે અને ઝડપી નિર્ણયો લઈ શકાય. એમ તમે જો ધંધો કરતા હો ને તો કોઈ પણ અગત્યના નિર્ણયો લેવા પડે ધંધામાં તો તમે ઝડપથી લઈ શકો. તમારે કોઈને પૂછવાની જરૂર નહીં ને. તમે કરિયાણાની દુકાન ચાલુ કરી, 12 મહિના તમે ચલાવી, વર્ષ દિવસ પછી તમે એમ થયું નહીં આ ધંધો બરાબર જામતો નથી, મને સેટ નથી થતો અને આમાં એવું વળતર પણ મને નથી લાગતું. આના કરતાં હું જો રેડીમેડ ગાર્મેન્ટની દુકાન કરું ને તો વધુ સારી ચાલે, એમાં મને ખ્યાલ પણ બધું આવે છે અને એમાં મારી માસ્ટરી પણ રહેશે ને એની ડિમાન્ડ પણ છે. તો કાંઈ નહીં, 2-3 દિવસમાં તમે એ નિર્ણય કરો એટલે 2-3 દિવસમાં બધું વાઇન્ડ અપ કરો. એ સામાન જે છે એ જથ્થાબંધ વેપારીને પાછો આપો, વેચવાનો છે વેચી નાખો. એ સામાન કાઢનો કે એની જગ્યાએ તરત જ રેડીમેડ ગાર્મેન્ટનો સામાન લઈ આવો અને એ ધંધો ચાલુ કરી દો. તો ઝડપી નિર્ણય લઈ શકાય અને ધંધામાં પરિવર્તન કરી શકાય. પછી એના પછી છે જવાબદારી. હવે અહીંયા ધંધાકીય સ્વરૂપમાં એક યાદ રાખજો મિત્રો, ધંધામાં જવાબદારી છે ને એ ઇકોનોમિકલી થોડોક શબ્દ છે, આર્થિક રીતે સંકળાયેલો છે. જવાબદારી 3 પ્રકારની હોય: મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી અને બાંહેધરીથી મર્યાદિત જવાબદારી. ત્રણેયની આપણે નિરાતે પ્રકરણ વાઇઝ જ્યારે જે ચેપ્ટરમાં મુદ્દામાં વાત આવશે ને વાત કરીશું. અહીંયા વૈયક્તિક માલિકીઓમાં ધંધાના માલિકની જવાબદારી અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી એટલે શું? તો કે જો તમે ધંધો કરતા હો અને તમારો ધંધો ખોટમાં જાય, તમારા પર દેવું ચડી જાય, તો ન સિર્ફ તમારે ધંધો બંધ કરવો પડે છે, પણ ધંધાનું જે દેવું ચડી ગયું છે એટલે કે ગામ લોકો કે જથ્થાબંધ વેપારીઓ કે લેણદારો કે બેંક કે સરકાર જે પૈસા તમારી પાસે માગતી હોય એ તમારે દુકાનનો તો તમે માલ વેચી જ દો, દુકાન વેચી નાખો, દુકાનની તમામ પ્રોપર્ટી માલ મિલકત વેચીને પૈસા ચૂકવો છે. એના પછી પણ પૈસા ઘટે તો તમારે ઘર વેચીને પણ, ઘરના દાગીના વેચીને પણ, ઘરની પ્રોપર્ટી વેચીને પણ એ દેવું ચૂકતે કરવું પડે. એટલે આને કહેવાય કે અમર્યાદિત જવાબદારી છે. ધંધાનું દેવું જેટલું ચડી જાય બધું જ તમારે ઘરનો સામાન વેચીને, ઘર વેચીને, ઘરની મિલકતો વેચીને પણ ચૂકતે કરવું પડે. એટલે આ એક જોખમ છે. તો અમર્યાદિત જવાબદારી વૈયક્તિક માલિકી જે છે એમાં છુપાયેલી છે. આ એક ગંભીર ઘટના છે, એક થોડોક સિરિયસ મુદ્દો છે, પણ એ દરેક ધંધાદારીને ખ્યાલ હોય છે અને એ રીતે જે ધંધો કરતો હોય છે. પછી છે રહસ્યોની જાળવણી. ઘણી વખત ઘણા ધંધાદારીઓ છે ને એનો ધંધો બહુ ચાલતો હોય, એની ઘણી વખત બનાવટનો ધંધો હોય. એમ જેમ કે તમે કચ્છમાં જશો ને તો તમને ઠેર ઠેર દાબેલીની દુકાનો જોવા મળશે.
હવે તમે ગામમાં તપાસ કરશો ને થોડીક કે સ્થાનિક માણસોને પૂછશો, તમને દરેક ગામમાં એની સ્પેશિયલ એક દાબેલીવાળો હશે, 2-3 જણા હશે કે ભાઈ આની દાબેલી વખણાય છે, તમે એની દાબેલી ખાશો તમને ખૂબ આનંદ આવશે. હવે તમે દાબેલીવાળાને પૂછશો, તમે ત્યાં જોશો એનો બટાકાનો મસાલો બહારથી એવો જ લાગશે, પછી ગામના 50 જણા દાબેલી બનતા હોય, બધાનો મસાલો તમે જશો ને એક સરખો જ લાગશે. મસાલો ભલે ને દેખાવમાં એક સરખો લાગતો હોય પણ ટેસ્ટ બધાનો અલગ અલગ હોય. તો જે ખૂબી છે ને એ દાબેલીમાં બટાકાનો મસાલો બનાવવાની છે. અને જે વેચનાર પ્રખ્યાત છે જે તે ગામમાં, જે તે સિટીમાં, એ એની ફોર્મ્યુલા કોઈને નહીં કહે. તમે એમ કહેશો ભાઈ આ તમે મસાલો કેમ બનાવ્યો, તો કે બસ બટાકા નાખો, મસાલો નાખો, બધા બટાકાનું શાક બનાવે છે, મસાલો બનાવો, બધા એક સરખી રીતે જ કહેશે. પણ નહીં, દરેકના મસાલો બનાવવાની રીતમાં, બટાકાનો મસાલો બનાવવાની રીતમાં થોડોક ફરક હોય છે. દરેકની એક ફોર્મ્યુલા હોય છે, કાંઈક એડ કરે છે, કાંઈક માઇનસ કરે છે, કાંઈક નવું કરે છે, એટલે ટેસ્ટ નવો આવે છે. એ ફોર્મ્યુલા કોઈ દિવસ નહીં કહે. એટલે એ રહસ્યને જાળવી શકે છે. એકલો જ માણસ છે, એને ખબર છે કે જો આ રહસ્ય બીજાને ખબર પડી જાય તો બીજો માણસ એ રીતે ધંધો કરશે, એનો ધંધો સારી રીતે ચાલશે, મારો હરીફ ઊભો થશે. તો એ પોતાનું રહસ્ય કહેતો નથી. તો ધંધાકીય વ્યક્તિક માલિકીમાં ઘણી વખત રહસ્યની વાત હોય ને, જે કંઈ પણ એ એકલો જ માણસ હોવાથી બહાર પડતી નથી, રહસ્યોને જાળવી શકાય છે. પછી અંગત સંપર્ક, વ્યક્તિક માલિકીનું અગત્યનું લક્ષણ છે અંગત સંપર્ક, કે તમે દરેક ગ્રાહકોને વ્યક્તિગત મળતા હો. તમારી દુકાન હોય તો આજુબાજુની સોસાયટીવાળા, ગામવાળા તમારે ત્યાં ગ્રાહકો આવતા હોય, રોજબરોજ આવતા હોય, અવારનવાર આવતા, એટલે તમે ઓળખતા હો, તમે એની યારે વ્યક્તિગત સંપર્ક રાખો છો. વ્યક્તિગત સંપર્ક રાખવાથી ધંધો વધી શકે, ગ્રાહકોની ફરિયાદ જાણી શકાય, ગ્રાહકોની ફેશનમાં, ટેવમાં, રુચિમાં, અભિરુચિમાં ફેરફાર આવ્યો હોય એ જાણી શકાય, એ રીતે ધંધામાં ફેરફાર કરી શકાય, ગ્રાહકોની ફરિયાદ હોય તો એનું નિવારણ કરી શકાય, એને સંતોષ આપી શકાય, ધંધો વધુ સારો અને સુદૃઢ બને. તો અહીંયા વ્યક્તિગત સંપર્ક શક્ય બને છે, એટલે ધંધો એકદમ પાકો બને છે એમ કહી શકાય. પછી ને છેલ્લું છે માલિકી અને સંચાલનનું ઐક્ય, કે અહીંયા માલિક પણ એક જ હોય છે, સંચાલન પણ એને જ કરવાનું હોય છે. જેમ કે કંપની સ્વરૂપ છે ને, બીજું એક આપણે એની વાત કરીશું, એમાં માલિક અલગ હોય અને ધંધો ચલાવતા બીજા હોય. ધંધો ચલાવનાર એક વર્ગ હોય, એને સંચાલન કરનાર કહેવાય, અને માલિક જેણે પૈસા રોક્યા હોય એ બીજો વર્ગ હોય, એને માલિક કહેવાય. અહીંયા વૈયક્તિક માલિકીમાં શું છે, જેણે પૈસા રોક્યા છે એ માલિક જ પોતે છે, ધંધાનું સંચાલન એ કરે છે. જ્યારે બંને એક જ વ્યક્તિ હોય, માલિક અને સંચાલક, ત્યારે ધંધો ખૂબ વ્યક્તિગત કાળજીથી કરવામાં આવે, પૂરેપૂરી ગંભીરતાથી કરવામાં આવે. ધંધાના માલિકને ખબર છે કે પોતાની જ મૂડી રોકાયેલી છે, અગર ધંધો બરાબર ન ચાલ્યો તો પોતે ખોટમાં જશે, દેવામાં ડૂબી જશે. એટલે પૂરી કાળજીથી, પૂરી મહેનતથી, હાર્ડવર્ક કરીને, સ્માર્ટ વર્ક કરીને, દિવસ રાત એક કરીને પણ ધંધો સફળ થાય ને એવા પ્રયત્નો કરે છે. એટલે જે હિંમતથી, ધગશથી, ઉત્સાહથી, મહેનતથી, હાર્ડવર્કથી, સ્માર્ટ વર્કથી વ્યક્તિક માલિકીનો ધંધો શરૂ કરે છે ને, તો એ ગંભીરતાને કારણે ધંધામાં મોટે ભાગે સફળ જ થાય છે. તો આ છેલ્લું લક્ષણ હતું માલિકી અને સંચાલનનું ઐક્ય. તો આ હતા ધંધાના લક્ષણો. મિત્રો, આપણે વૈયક્તિક માલિકીના ફાયદાની અને મર્યાદાઓની વાત કરીએ. ઘણખરા ફાયદા છે ને એ લક્ષણોને મળતા આવે છે. હવે આ ફાયદાની રીતે આપણે એની ઝડપથી છતાંય ચર્ચા કરી જાય તો પહેલો ફાયદો છે સરળ સ્થાપના વિધિ. તો લક્ષણમાં આપણે આની વાત કરી જ છે કે વૈયક્તિક માલિકની દુકાનની સ્થાપના કરવી હોય ને તો બહુ સરળ છે. તમે એક દુકાન ભાડે લ્યો, યા કેબિન ભાડે લ્યો, યા દુકાન તમે માલિકીની લ્યો કે કેબિન માલિકીની લ્યો, એની અંદર જેનો વેપાર કરવો છે એ માલ ગોઠવો, જથ્થાબંધ વેપારીનો કોન્ટેક્ટ કરી એની પાસેથી માલ લઈ આવો જથ્થાબંધ, અને જરૂર હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પાસેથી, એટલે કે નગરપાલિકા કે ગ્રામ પંચાયત કે જે હોય તે, એની પાસે તમે એક પ્રમાણપત્ર જરૂરી હોય તો લઈ આવો, ધંધો શરૂ કરો, કાયદેસરનો વેપાર શરૂ કરી શકાય. તો સ્થાપના વિધિ ખૂબ સરળ છે, ઝડપથી શરૂ કરી શકાય છે, ગણતરીના દિવસોમાં શરૂ કરી શકાય છે. બીજું, ઓછી મૂડીની જરૂર પડે છે. વૈયક્તિક માલિકીની તમારે કોઈ દુકાન કરવી હોય ગામમાં તો બહુ કંઈ મૂડીની જરૂર પડતી નથી. તમારી કને 2-5 લાખ રૂપિયા તો તમે ધંધો શરૂ કરી શકો છો. એક વાત તો હું તમને વિશેષ કહીશ કે એવું નથી કે વૈયક્તિક માલિકીની સ્થાપના માટે મૂડીની જરૂર પડે છે. જો તમારામાં આવડત જોરદાર હોય ને, ખૂબ સરસ કોઈ ધંધાની આવડત હોય, જેમ કે તમને માની લો કે દાબેલી બનાવતા ખૂબ સરસ આવડે છે અને તમને એમ ખાતરી હોય, પૂરેપૂરો વિશ્વાસ હોય કે હું જે દાબેલી બનાવીશ અલગ મસાલાથી, અલગ ફોર્મ્યુલાથી, લોકોને ખૂબ ટેસ્ટી લાગશે અને મારો માલ બજારમાં વેચાશે જ, તો બહુ મૂડીની જરૂરથી તમે એક લારીથી ધંધો શરૂ કરી શકો. ઓછામાં ઓછી મૂડીથી. લારીના તમારી કને પૈસા નથી, લારી ભાડે મળે છે, તો 100, 200, 300 રૂપિયા ભાડું લે એક દિવસનું, 8 લારીનું ભાડે લઈ શકો. મસાલોને એને કંઈ બહુ એટલી બધી કિંમત હોતી નથી, એટલું તમે કદાચ થોડું ગામમાં જાઓ તો એટલું સપોર્ટ તો ક્યાંથી પણ મળી જશે. તો તમે 10, 12, 15 હજારની મૂડીથી પણ ધંધો શરૂ કરી શકો. 10, 12, 15 હજારની મૂડીથી ધંધો શરૂ કરી શકો. તો વૈયક્તિક માલિકીમાં ખૂબ ઓછી મૂડીથી પણ ધંધો કરી શકાય, નાનામાં નાની મૂડીથી ધંધો શરૂ કરી શકાય, ઓછામાં ઓછી મૂડીથી ધંધો શરૂ કરી શકાય. આ વ્યવસ્થાનું બહુ અગત્યનું લક્ષણ આ જ છે.
એટલે જ વૈયક્તિક માલિકીના ઘણા બધા ફાયદા છે, એમાંથી મોટો ફાયદો આ છે. એટલે મોટા ભાગના લોકો ધંધો કરવા પ્રેરાય છે, પોતાની દુકાન કરવા પ્રેરાય છે, પોતાની ક્યાંક લારી ઉપર કોઈ ધંધો સ્ટાર્ટ કરવા પ્રેરાય છે. તો ઓછી મૂડીથી વૈયક્તિક માલિકીનો ધંધો શરૂ થઈ શકે છે. પછી રહસ્યોની જાળવણી કરી શકાય. આપણે લક્ષણોમાં વાત કરીએ એમ કે આપણે કોઈ વસ્તુ બનાવતા હોય ને એક ચોક્કસ ફોર્મ્યુલા હોય, આપણને જ ખ્યાલ હોય. તમને મેં દાબેલીની વાત કરી હતી, તો તમે જાળવી શકો, કોઈને કહેવાનું નહીં. તમે એ રીતે તમારો માલ સામાન બનાવો, બજારમાં વેચો, ધંધો કરો અને કમાવો અને સુખી થાઓ. તો રહસ્યની જાળવણી કરી શકાય છે. પછી ઝડપી નિર્ણયો કરી શકાય છે ને. તમે એકલા જ માલિક હો છો, ધંધામાં કોઈ નિર્ણય લેવાની વાત આવે તો તમે એકલા જ માલિક છો, ઓન ધ સ્પોટ તમે નિર્ણય કરી શકો. અહીંયા કંપની સ્વરૂપમાં સહકારી મંડળીમાં એવું નથી. ભાગીદારી પેટીમાં તમારે બધા ભાગીદારને પૂછવું પડે, પછી કોઈ અગત્યનો નિર્ણય થાય. અહીંયા તમારે અગત્યનો નિર્ણય કરવા હોય તો એક જ છો. 12 મહિના પછી તમને એમ થયું કે મને આ દુકાનનો આ ધંધો છે, મને સેટ નથી થતો, હવે મારે એક બીજો ધંધો કરવો છે. તો આજે નિર્ણય કર્યો, સાંજે કે 1-2 દિવસમાં માલનો નિકાલ કર્યો અને 2-3 દિવસમાં નવો ધંધો, નવી વસ્તુનો શરૂ કરીએ. તો આમ અગત્યના નિર્ણયો ઝડપથી લઈ શકાય છે. એ પણ એક અગત્યનો ફાયદો છે. પછી પરિવર્તનશીલતા. ઝડપી નિર્ણયને કારણે શું છે કે સમય પ્રમાણે તમારે પરિવર્તનશીલ ધંધો બનાવવો હોય ને તો કરી શકો, પરિવર્તનશીલતા લાવી શકો. કંપની સ્વરૂપમાં, ભાગીદારી પેટીમાં, સહકારી મંડળીમાં શું છે, અહીંયા ઠરાવ કરવો પડે, એને બધાની સહમતિ લેવી પડે, અને એક પ્રોસિજરને ફોલો કરવી પડે. આમાં એવું કાંઈ નહીં. તમને એમ થાય કે મારે દુકાનનો ડિસ્પ્લે બદલાવી નાખવો છે, તમે ફટાફટ ફર્નિચરવાળાને બોલાવો, ડિસ્પ્લે બદલી શકો છો. તમને એમ થાય કે મારે ધંધાની આખી મેથડ બદલાવી નાખવી છે, મારો ધંધો આટલા જે કરિયાણાનો છે ને જગ્યાએ રેડીમેડ ગાર્મેન્ટનો કરી નાખવો છે, તમે એ 2-3 દિવસમાં, ગણતરીના દિવસોમાં કરી શકો. ઝડપી પરિવર્તન કરી શકો. ધંધાની સ્ટાઇલમાં ઝડપી પરિવર્તન કરી શકો. તમે એમ થાય કે હું હોલસેલર છું તો હવે રિટેલમાં ધંધો કરીશ, રિટેલનો ચાલુ કરી શકો. રિટેલનો છો તમે હોલસેલ કરી શકો. વસ્તુનો પ્રકાર બદલી શકો, ધંધાનો પ્રકાર બદલી શકો. તો અહીંયા દુકાનની રીતે ઘણી બધી રીતે તમારી કને પરિવર્તનશીલ તમારે ધંધો કરવો હોય તો વૈયક્તિક માલિકી એ ઉત્તમ વ્યવસ્થાનું સ્વરૂપ છે. કેમ કે તમે એકલા જ છો પરિવર્તન કરનારા, નિર્ણય કરનારા, બધી સત્તા તમારી કને છે. તો પરિવર્તનશીલતા લાવી શકાય છે. પછી કરવેરાનો ઓછો બોજો. જે લોકો વૈયક્તિક માલિકીનો ધંધો કરે છે ને, તો દર વર્ષે જે એની કમાણી થાય એના ઉપર એને વૈયક્તિક ઇન્કમ ટેક્સના નિયમો લાગુ પડે છે. વૈયક્તિક માલિકીના એ માલિક જે કમાય એના ઉપર એને આપણા દેશમાં ટેક્સના નિયમો અલગ અલગ સ્વરૂપ માટે અલગ અલગ છે. જેમ કે વૈયક્તિક માલિક માટે હું કમાતો હોઉં, મારો ધંધો હોય તો મને વ્યક્તિગત ઇન્કમ ટેક્સ લાગુ પડે. પણ જો હું કંપની હોય મારી, તો કંપનીનો ટેક્સનો દર અલગ હોય છે, ઊંચો હોય છે, વધુ હોય છે. તો અહીંયા વૈયક્તિક ઇન્કમ ટેક્સ દર છે ને એ આપણે દેશમાં ઓછામાં હોય છે બીજા સ્વરૂપો કરતાં. તો તમને અહીંયા કરવેરાનો ઓછો દર લાગુ પડે છે, ઓછો કરવેરો તમારે ભરવો પડે છે. તો એ એક ફાયદો થાય છે. પછી ઓછા કાનૂની નિયંત્રણો છે. આપણે દેશમાં તો તમને ખ્યાલ છે કે જે ધંધાના સ્વરૂપોને તમે જો જુઓ, 4 સ્વરૂપોની મેં વાત કરી, તો તમને 80% એવા માણસો જોવા મળશે જે પહેલાં સ્વરૂપનો જ પ્રયોગ કરે છે, વૈયક્તિક માલિકીનો. એ આપણા દેશમાં જે આ કરોડો માણસો છે એમાંથી જે માણસો, માની લો કે 40 કરોડ માણસો ધંધો કરે છે આપણા દેશમાં, એ 40 કરોડમાંથી તમને 34-35 કરોડ માણસો વૈયક્તિક માલિકીની દુકાન કરીને જ ધંધો કરતા જોવા મળશે. તો સૌથી લોકપ્રિય સ્વરૂપ છે. આમાં શું છે, કાનૂની નિયંત્રણો બહુ નથી. કંપની સ્વરૂપમાં તમે કંપની બનાવો ને તો કંપનીની સ્થાપનાથી જ નિયમો લાગુ પડી જાય. પેલું તમારે સ્થાપના કેમ કરી, તો સ્થાપના કરવા માટે તમારે કંપનીમાં 6-12 મહિના લાગે. કાનૂની આખી એક પ્રોસિજર છે, ફોલો કરવી પડે. આમાં એવું કોઈ જ નહીં. ધંધો ચલાવવા માટે કંપનીમાં નિયમો છે, એ પ્રમાણે ચાલવું પડે. આમાં એવું કાંઈ નહીં. તમે દુકાન ક્યારે ખોલવી, ક્યારે બંધ કરવી, શું ધંધો બદલાવવો, કેમ કરવો, કોઈ તમને સરકાર કોઈ બાબતના કોઈ આમાં નહીં. બસ ધંધો કાયદેસરનો હોવો જોઈએ, કાયદેસરનો ધંધો કરવાનો એટલી જ સરકાર અપેક્ષા રાખે. તો કાનૂની નિયંત્રણો ઓછામાં ઓછા છે, તો એ લાભ આપણે વૈયક્તિક માલિકીમાં મળી શકે. તો આ હતા કેટલાક વૈયક્તિક માલિકીના ફાયદા. થોડીક મર્યાદાઓ પર છે, જેમ ફાયદા છે એમ. તો એની મર્યાદાઓની આપણે વાત કરીએ તો પહેલી જ મર્યાદા જેમ અગાઉ આપણે વાત કરીએ કે મર્યાદિત મૂડી. એક માણસ ધંધો કરતો હોય તો એ પોતાની બચત લઈ આવીને ધંધો શરૂ કરે છે. શક્ય છે એની કારણે બહુ બચત ન હોય તો એ પોતાના સગાવાલા પાસે, મિત્રો પાસેથી ઉછીના પૈસા લઈ આવે. પણ આ સમયમાં તમે બધા જાણો છો કે કોઈ પણ ઉછીના આપનાર માણસ કેટલા પૈસા ઉછીના આપે, એ એક લિમિટ જોઈને એને ખ્યાલ આવે કે આ માણસ 2 લાખ રૂપિયાનો ધંધો કરી શકે તો એ એમાંથી 25-50 હજાર ઉછીના આપે. 2 લાખનો ધંધો કરતા હોય તો 2 લાખ રૂપિયા કોઈ ઉછીના ના આપે. તો એક મૂડી ઊભી કરવાની એક લિમિટ છે. તો વૈયક્તિક માલિકીનો તમે ધંધો કરો ને તો એક લિમિટ માત્રમાં જ તમે મૂડી ઊભી કરી શકો. તમારે વિશાળ ધંધો કરવો હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય, તમે સૂઝબૂઝ ધરાવતો હો, એક અલગ કાપડની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નાખવા તમે ઈચ્છો કે આખા દેશને ફાયદો થાય, તો તમે આમાં ન કરી શકો. ઘણા બધાના ધંધાના સ્વરૂપ જ એવા છે. જેમ કે તમે કોઈ દવાની ફોર્મ્યુલા શોધી કાઢી, ભાઈ મેં એક દવા શોધી કાઢી છે, તો આ ઉતાર નાખે, ગમે તેવું હોય ને. તો
તો એ વૈયક્તિક માલિકી નહીં કરી શકો. તમારે એક મોટી ફેક્ટરી ફાર્મા કંપની બનાવી હોય તો તમારે મૂડી ઘણી બધી જોઈએ. તો અહીંયા શું થાય છે કે વૈયક્તિક માલિકીનો તમે ધંધો કરો ને તો મૂડીની મર્યાદા આવી જાય છે. આવા ધંધાને તમે આમાં કરી શકતા નથી વૈયક્તિક માલિકીના સ્વરૂપમાં. તો મર્યાદિત મૂડી જે છે એક મોટામાં મોટી મર્યાદા છે. બીજું અમર્યાદિત જવાબદારી, આ પણ એક અગત્યની મર્યાદા છે કે જો તમે ધંધામાં ફેલ ગયા તો દુકાનનો માલ મિલકત એ તો જપ્ત કરી જ લે છે, એ તો વેચાઈ જ જાય. અને એ વેચ્યા પછી એમાંથી દેવા આપણે લેણદારોને પૈસા ચૂકવવાના. ગામવાળા જે આપણા ઉપર પૈસા માગતા હોય, લેણદારો જે પૈસા માગતા હોય, બેંક જે પૈસા માગતી હોય, સરકાર જે પૈસા માગતી હોય, જે પક્ષકારો ધંધા ઉપર પૈસા માગે છે એને ધંધો વેચીને, ધંધાનો સામાન વેચીને, ધંધાની તમામ મિલકતો વેચીને પૈસા ચૂકતે કરવાના. છતાંય પૈસા પૂરા ન પડે તો ઘરેથી તમારે લઈ આવવાના અને દેવું ચૂકતે કરવાનું. આ બહુ મોટી મર્યાદા છે. એટલે એક વૈયક્તિક માલિકીનું સ્વરૂપમાં ધંધો કરતી વખતે આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં રાખવી જોઈએ. નહીં તો એવું થશે કે તમે ધંધાનો પ્રયોગ કરવા જશો, ધંધામાં ફેલ જશો, એટલું જ નહીં, ઘરની ઘણી બધી મૂડી ચાલી જશે. બીજી વખત તમે ઊભા નહીં થઈ શકો, ઘણી વખત બીજી વખત ધંધો કરવા જેવો નહીં થઈ શકો, અને ફરજિયાત તમારે પછી જોબ કરવી પડે એવો વારો આવે. તો આપણે ગંભીર શું કહેવાય એનું રિસ્ક છે, જોખમ છે, મર્યાદા છે, એને ધ્યાનમાં રાખવી જોઈએ. પછી ટૂંકું આયુષ્ય. વૈયક્તિક માલિકીમાં માલિક એક જ હોય છે. માની લો એને કાંઈ થઈ જાય, એ કોઈ એવી રીતના બીમાર પડી ગયો દુકાને જઈ શકે એવું નથી, એને ખાટલો પકડી લીધો, ફ્રેક્ચર આવી ગયું પગમાં, 1 કે 2 પગમાં, તો એ 3-4 મહિના પછી નીકળી ન શકે, ધંધો ઠપ થઈ જાય છે. જેને ખાલી પગારદાર માણસો પર વૈયક્તિક માલિકીનો ધંધો ન ચાલે. એમાં તો તમારે ખોટ જ પછી અનુભવવી પડે. કદાચ પગારદાર માણસો રાખીને તમે દુકાન ચલાવો ને એમાં વળતર ન મળે. ટેમ્પરરી તમારે કદાચ આવા સંજોગ હોય, બીમારી, તમે એમ ચલાવી શકો માણસને રોકીને, પણ કાયમી ધંધો ન ચાલે. માન લો એ જે માણસ ધંધો ચાલે છે એનું મૃત્યુ થઈ ગયું, તો માન લો એ પાગલ થઈ ગયો અને મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગઈ તો ધંધો બંધ કરવાનો વારો આવે છે. તો મોટે ભાગે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ છે ને એનું આયુષ્ય ટૂંકું રહે છે. આ 100-200 વર્ષ ન ચાલે. એ માલિક જ્યાં હોય ને, જ્યાં સુધી હયાત હોય, એની કાર્યશક્તિ હયાત છે, એક્ટિવ છે, ત્યાં સુધી ચાલે. તો 10, 15, 20, 25 વર્ષ સુધી બરાબર છે, આ ધંધો ચાલી શકે. પછી એના વારસદારો ચલાવે તો પછી બીજી વાત છે, પણ આનું 100-200 વર્ષનું આયુષ્ય ન હોય. જ્યારે કંપની છે ને એનું તો વર્ષો સુધી જાય નહીં. કેટલી કંપનીઓ 300-400 વર્ષોથી કામ કરે છે દુનિયામાં અને હજી કરશે. તો અહીંયા વૈયક્તિક માલિકીનો આધાર એક માલિક ઉપરથી એનું આધાર હોવાથી એનું ટૂંકું આયુષ્ય રહે છે. પછી મર્યાદિત કાર્યશક્તિ, એકલો જ માણસ હોય છે. જથ્થાબંધ માલની ખરીદી એણે કરવાની, દુકાનમાં રિટેલમાં માલનું વેચાણ એણે કરવાનું, આર્થિક હિસાબો એણે સંભાળવાના, એકાઉન્ટ એણે લખવાનું, ઉધાર માલ વેચે તો ઉઘરાણી એણે કરવાની, ધંધાના કામ માટે એણે ધંધાના કામે બહારે પણ પોતે જ જવાનું, બધું જ કામ એકલા માણસે કરવાનું હોય છે. તો એ ઘણખરો ધંધાદારી માણસ છે ને એ ખેંચાઈ રહે છે, કાર્યશક્તિની સીમિત રહે છે, બહુ ઓછું કામ, બધા કામ ઉપર ધ્યાન ન રહી શકે. તો કાર્યશક્તિની એક મર્યાદા આવી જાય છે. એટલે જ એક લિમિટની બહાર એની કને આવડત હોવા છતાં, પૈસા હોવા છતાં એ ધંધો કરી શકતો નથી, કેમ કે બધે ઠેકાણે એકલો પહોંચી શકતો નથી. તો કાર્યશક્તિની એક મર્યાદા અહીંયા લાગુ પડે છે, મર્યાદિત કાર્યશક્તિ. પછી છે નિર્ણયોમાં ભૂલની શક્યતા રહે છે. એકલો જ માણસ છે, ઘણી બધી પ્રવૃત્તિઓ ધંધાને એકલો કરતો હોય, ખરીદી, વેચાણ, આખો દિવસ ગ્રાહકો સાથે ડીલ, ઉઘરાણી, બેંકના કાર્યો, કેટલા બધા કાર્યો હોય ધંધામાં. તો ઘણા બધા કાર્યોનું કારણ શું છે? એનું દિમાગ એક જ છે, કામ ઘણા બધા છે. શક્ય છે ઘણા બધા અગત્યના નિર્ણય લેવામાં એ ભૂલ કરે. અને એટલે જ વૈયક્તિક માલિકીમાં જે માણસો ફેલ જાય છે ને એનું કારણ છે કે એટલી બધી ધંધામાં પ્રવૃત્તિ હોય છે ને કે પ્રવૃત્તિમાંથી નવરો જ નથી થતો, એટલે દિમાગ એનું બેલેન્સમાં કામ નથી કરતું, એટલે યોગ્ય નિર્ણય નથી કરી શકતો. ઘણખરી વૈયક્તિક માલિકીના ધંધાદારી માલિકો જે તમને બજારમાં દુકાન ચાલુ કરે છે ને બંધ કરી દે છે, યા લારી ચાલુ કરે છે ને બંધ કરી દે છે ને, એના ઊંડાણમાં તમે સ્ટડી કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે આ માણસ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન કરી શક્યો. ક્યારે કયો ધંધો કરાય, ક્યારે કયા ધંધામાંથી નીકળી જવાય એનો એને ખ્યાલ ના આવ્યો, એટલે એ નિષ્ફળ ગયો. તો અહીંયા નિર્ણય લેવામાં એ ભૂલ કરી શકે છે, નિર્ણયમાં ભૂલની શક્યતા રહે છે. ઘણા બધા ધંધાના નિર્ણયો ખોટા પણ થાય, એને કારણે ખોટ એનું નુકસાન પણ સહન કરવું પડે. તો આ પણ એક મર્યાદા છે. અને છેલ્લું કે મોટા પાયા પર વેપારના કેટલાક લાભ છે, એનાથી અભાવ રહી જાય છે, એનો અભાવ રહી જાય છે. આમાં તમે જો કંપની સ્વરૂપમાં હો ને, એવા મોટા સ્વરૂપમાં હો ને, તો તમે જો મોટા પાયે ખરીદી કરો ને તો તમને બહુ ઓછા ભાવે બજારમાં માલ મળે. ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસેથી તમે સામાન લ્યો ને તો તમે જથ્થાબંધ વેપારી પાસેથી સામાન લ્યો એના કરતાં ઘણો સસ્તો આવે. પણ તમારી એક દુકાન હોય તો તમને કોઈ પણ પ્રોડ્યુસર જે છે, મેન્યુફેક્ચરર છે, ડાયરેક્ટ માલ આપે નહીં. કેમ કે મેન્યુફેક્ચરર નાના જથ્થામાં દુકાનદારને માલ આપતો નથી, એ જથ્થાબંધ વેપારીને આપે છે, જથ્થાબંધ વેપારી પાસેથી તમારી પાસે આવે. તો એ દરેકનો નફો ચડતો જતો હોય છે. એટલે તમે જે જથ્થાબંધ માલની ખરીદી કરો દુકાન, સરવાળે થોડીક એની પડતર ઊંચી રહે. પણ તમે જો મોટું સ્વરૂપ હોય તમારું ધંધાનું, તો મોટા પાયે ખરીદી કરો તો તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરર પાસેથી ખરીદી કરી શકો. આવા બીજા ઘણા બધા ફાયદા છે.
મોટા પાયે ખરીદીના, મોટા પાયે વેચાણના, મોટા પાયે ધંધો ચલાવવાના. પણ અહીંયા ધંધાનું સ્વરૂપ નાનું હોવાથી આ મોટા પાયા પર ખરીદી કે એવા કોઈ પણ લાભને આપણે લઈ શકતા નથી. તો આ હતા વૈયક્તિક માલિકીના કેટલાક ફાયદા અને મર્યાદા.